કોલકાતામાં ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો, લાખોની જનમેદનીનું ઝીલ્યું અભિવાદન. પશ્ચિમ બંગાળ ભાજપ એકમના નેતાઓ પણ રહ્યા રોડ શોમાં સામેલ. ઝારખંડના દુમકા અને પશ્ચિમ બંગાળના બારાસાતમાં નરેન્દ્ર મોદીએ સંબોધી જનસભા. કહ્યું, ઇન્ડી ગઠબંધન ગરીબ અને મધ્યમ વર્ગની કમાણી લૂંટવા ઈચ્છે છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, ભાજપ ઈડી, આઈટી અને સીબીઆઈનો હથિયાર તરીકે કરે છે ઉપયોગ. ઓડિશાના જગતસિંહપુરમાં જનસભા સંબોધતા ભાજપ નેતા અમિત શાહે કહ્યું, પીઓકે લઈને જ રહીશું. વારાણસીમાં અખિલેશ યાદવે ભાજપ આક્ષેપ કરતા કહ્યું, મા ગંગા તો સાફ ન થઈ શકી, પણ એનું બજેટ સાફ થઈ ગયું. ચોથી જૂને સવારે 8 વાગ્યાથી રાજ્યના 26 કેન્દ્ર પર શરૂ થશે મતગણતરી. મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીની અધ્યક્ષતામાં સ્ટેટ પોલીસ નોડલ ઓફિસર તથા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે યોજાઈ બેઠક. રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડમાં આરોપી ધવલ ઠક્કરને કોર્ટ સમક્ષ કરાયો હાજર. કોર્ટે 10 જૂન સુધીના રિમાન્ડ મંજૂર. અન્ય આરોપીના 14 દિવસના રિમાન્ડ મંજૂર. જૂનાગઢમાં 4 ગેમ ઝોન તો ગોધરા શહેરમાં પણ 3 સુપર સ્ટોર્સ, 2 થિયેટર, કપડાની 2 દુકાનો સીલ. રાજકોટ અગ્નિકાંડ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટના પોલીસ કમિશનર બ્રિજેશ ઝા સાથે યોજી બેઠક. મૃતકોના ડીએનએ મેચ કરવાની કામગીરીમાં અત્યાર સુધી કુલ 24 વ્યક્તિના ડીએનએ મેચ. રાજકોટ ગેમ ઝોનના ઓનર સાથે એક મૃતદેહના ડીએનએના થયા મેચ. કેજરીવાલની 7 દિવસની અંતરિમ જામીનની સુનાવણી પર સુપ્રીમ કોર્ટે કર્યો ઇનકાર. 2 જૂનના અરવિંદ કેજરીવાલે કરવું પડશે સરેન્ડર. મધ્યપ્રદેશ, પંજાબ, ગુજરાતમાં લૂની ચેતવણી. કેરળમાં 31 મેના થશે ચોમાસાનું આગમન. ગુજરાતના તાપમાનમાં થયો 3 ડિગ્રીનો ઘટાડો. સુરેન્દ્રનગર જિલ્લામાં તંત્ર દ્વારા જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ.